સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ખાસ કરીને રાજકોટ ગ્રામ્યની ગોંડલ તાલુકાની સીટની વાત કરીએ તો આ બેઠક સૌરાષ્ટ્રમાં ખૂબ જ હોટ ફેવરેટ બેઠક માનવામાં આવે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને આ વખતે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ મેદાને છે। ત્યારે જિગીશા પટેલે ગોંડલના લોકો સાથે જ્યારે મતદાન હોય છે અહીંયા ત્યારે કેવી સ્થિતિ હોય છે તેને લઈને શું વાત કહી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોંડલનું રાજકારણ ચૂંટણી હોય કે ના હોય અવારનવાર ગરમાયેલું જોવા મળતું હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે। ભાજપ તરફથી પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી તરફથી આપ નેતા જિગીશા પટેલ છે તે નેતૃત્વ પાર્ટીઓનું કરી રહ્યા છે। રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે ગોંડલમાં। ત્યારે દર વખતે ગોંડલમાં આક્ષેપો પણ થતા હોય છે કે જ્યારે ચૂંટણી આવતી હોય છે મતદાન કેન્દ્ર પર ગુંડાગીરી થાય છે, બૂથ કેપ્ચરિંગના બનાવો સામે આવે છે, એવા આક્ષેપો વિરોધ પક્ષના નેતાઓ લગાવતા હોય છે। ત્યારે આ વચ્ચે જિગીશા પટેલ છે તે ગામમાં પહોંચ્યા હતા જ્યાં ત્યાંના સ્થાનિક લોકો સાથે તેમણે સંવાદ કર્યો ને કેટલાક ગંભીર આક્ષેપો છે તે ગામના લોકો લગાવતા નજરે પડ્યા। જ્યારે ગોંડલમાં ચૂંટણી હોય છે ત્યારે કેવો માહોલ હોય છે તેને લઈને તે ગામના લોકો કહી રહ્યા છે એ સમગ્ર વિડીયો જુઓ। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। ચૂંટણીનો માહોલ છે અને ગોંડલની અંદર અત્યારે અમે રાત દિવસ એક કરી અને મહેનત કરી રહ્યા છીએ। ત્યારે જ્યારે કોઈ મિટિંગની અંદર જાઉં ત્યારે અહીંયાના જે સ્થાનિક લોકો છે એની એક પીડા છે અને એ પીડા આજ મારે તમારી સામે વર્ણવવી છે। પીડા એવી છે કે કોઈ ગમે એટલી મહેનત કરી લ્યો પણ એ લોકો બોગસ વોટિંગ જ એટલું બધું કરે છે કે એની વાત જવા દો, તો એનું શું કરવું? એટલે એ બોગસ વોટિંગ કઈ રીતે કરે છે એ આપણે અત્યારે લીલાખાથી આપણી સાથે ભૂપતભાઈ છે એના મોઢે જ આપણે સાંભળીએ। ભૂપતભાઈ, કઈ રીતે બોગસ વોટિંગ થાય છે? કોઈ પણ માણસ આવે એનું થઈ ગયું વોટિંગ, જે નથી આવ્યા એનું બોગસ વોટિંગ આ લોકો કરે। તમે બૂથ ઉપર? હા, આપણે બેઠેલા પણ આજકાલ બેહવાનું છે। તો એને કોઈ કહેવા વાળું ન હોય અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર કે કોઈ કઈ બોલવાનું નહીં કોઈને, આ જ વસ્તુ હાલે। તમે ક્યારે રજૂઆત કરી હતી પ્રિસાઇડિંગ? આપણે કરેલી। તો શું કહે? તો માણસો આવી જાય ને બૂથ ઉપર આવ તાક ધમકી ના તે હંધું કરે। તો બૂથ ઉપર જવાની પરમિશન તો ખાલી પોલિંગ એજન્ટ ને જ હોય એ વાત તમારી કેવી બરોબર છે પણ 100 મીટરની અંદર જ એટલા માણસો હોય કે એનું કોઈ નક્કી જ ન હોય। કોઈ પણ માણસને અંદર નથી આવવાનું, જે વ્યક્તિને એને ઘૂસી જ જવાનું અંદર। આ જ સિસ્ટમ હાલે। કેટલું મતદાન બોગસ કરતા હશે લોકો? એક એમ બોગસ એવું થતું હોય કે જેટલા આવ્યા એટલાનું તો કાયદેસર થઈ ગયું, નથી આવ્યા એનું કરે। હા, ભલે નથી આવ્યા એવું કેટલું મતદાન કરે એનું કોઈ નક્કી ન હોય ભાઈ। એમ તો અમારા ગામમાં મતદાન ઊંચું જ થાય કે 50-100-150 મતદાન વધીને થતું હોય બોગસ। હા, કે ન આવી શકે એમ હોય। આ તે દેવડાથી આપણી સાથે શરદ કાકા પણ છે, તો શરદ કાકાને પણ એવા ઘણા બધા કિસ્સા સાંભળવા મળ્યા છે, મને ઘણી વાર વાત કરતા હોય। કેવું થાય છે શરદ કાકા? બોગસ ગામના જે આગેવાન હોય છે પંચાયત બોડીના, એને પરવાનો કેમ જાય હોય એવી રીતે સતત અંદર ઘૂસે। તો ખરેખર એમને તો પોલિંગ એજન્ટ નો હોય, ચૂંટણી એજન્ટ નો હોય, નો ઉમેદવાર હોય, તો આવા લોકોને ખરેખર એક ત્રીજાથી દૂર રાખવા જોઈએ। આજુબાજુમાં એમના ઘર કોઈ ના હોય તો એની અંદર સતત મતદારની લિસ્ટ આવે, કોણ બાકી છે, કોણ આવી 12 ગામ છે, એવા લોકોના મત એક પછી એક છોકરાઓ જઈ દઈ આવે। લગભગ 200-250 મત તો અમારે દેવડામાંથી દર વર્ષે થાય જ છે બોગસ। હા, બોગસ થાય જ છે। તો બોગસ ન થાય તો ખરેખર ચૂંટણી એવી હોવી જોઈએ કે લોકશાહી જીવંત રાખવી જોઈએ। બોગસ આજે બોગસ એક મત કોઈને આપી અને કોઈ અન્યાય કરી એના કરતા ચૂંટાય ન ચૂંટાય પછીની વાત છે, બોગસ શા માટે થવા જોઈએ? એટલે ગામે ગામ મને આ વાતની જાણ થઈ। તમારા ગામમાંથી 2-3 જણાએ મને એવું પણ કીધું કે આ એક સમયે ચૂંટણીના સમયે તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે લાકડીઓ પણ ઉડી હતી। હા, એવું સાંભળવા મળ્યું કે ઉમેદવારનો છોકરો ઉભો હતો અને બહારથી ગાડી આવી અને સીધી લાકડીનો ઘા કર્યો, છોકરો ભાગી ગયો અને પછી
ત્યાર પછી 200 કે 250 મત બોગસ પડ્યા એવું મેં પણ સાંભળ્યું છે. હાજર નહોતો હું પણ સાંભળેલું છે. બધા લગભગ લોકોને મુખે સાંભળવા મળશે જ તમને. એટલે કઈક એવું થયું આના હોય તો પછી અને પહેલાની ચૂંટણીમાં એવું બન્યું હતું. ડિસાઇડિંગ ઓફિસરોને આપણે કઈ આઈડેન્ટિટી ફરજિયાત તો બોગસ અટકે ને આઈડેન્ટિટી નથી માંગતા એટલે માગે તો ખરા જ ને. તો કઈ રીતે ઓલાના આઈડેન્ટિટી કઈ કરો આઈડેન્ટિટી કોઈ આવી જ જાય ઓટોમેટિક. એ ઉઘરાવી જ લેવાની વાત છે ને. એમ નહીં હાજર નથી આજે રાજકોટ રહેતો હોય એનું આધાર કાર્ડ એનું પાન કાર્ડ એનું ક્યાંથી આ કોણ લે હા લેતા જ નહીં. હા ઈ પોલિંગ એજન્ટોને પણ ઓફિસર પણ એને કઈ કેતા નથી ને એમ ટૂંકમાં એનો મતલબ એવો થયો કાં તો એની હારે ભળેલા છે કાં તો દબાઈ છે દબાયેલા છે. ભરેલા બે ને દબાયેલા. બે માંથી એક. એ આટલું સરકારને આપવું ભારે લઈ આવો 5 માંથી 4 માંથી એક એટલે કાંઈ ન હોય તો રાશન કાર્ડ ઉપરથી નહીં તમે આ કઈક ડોક્યુમેન્ટ લઈને જાવ તો તમને વોટ નાખવા દે. બરાબર સાંભળો એક મિનિટ આ એવું ભાઈ કે સમજાવું તમને કે જેની તમારી પાસે કઈક એવું પ્રૂફ હોય કે તમે આ માણસ છો તો તમને વોટ નાખવા દે એવું ચૂંટણી કાર્ડ હોય અથવા રાશન કાર્ડ કે કઈ તમે આધાર કાર્ડ પાન કાર્ડ કે ગમે તમે લઈ જાઓ તો બોગસ મત નાખવા જયારે આ લોકો ટ્રાય કરે બોગસ મતની તો એ ક્યાંથી લઈ આવે ખાલી નામ ઉપર જ દઈ ત્યારે એની દેવાનું. જરૂર જ નથી પડતી બેન. એનું કઈ પ્રૂફ જ ના જોઈએ જરૂર જ નથી. એક એવો મુદ્દો પછી ડિસાઇડિંગ ઉપર કેવા પૂરતું બોલે તો આ તો પછી અધિકારીની ભૂલ છે ને હા એ તો છે જ ને. એમને એને એમ કહેવામાં જ આવે કે ભાઈ તમે બેસી જાઓ શાંતિથી હવે. દબાવવામાં જ આવે દબાવેલા જ છે. દબાવવામાં ક્યાં આવે? એમની આખી હોય સત્તા શકે ને કદાચ દબાવવામાં આવે કદાચ કઈક લાલચ આપી હોય કઈક કઈક તો નકર અધિકારી શું કામ એની ફરજ ન નિભાવે અને ન નિભાવે તો હવે અધિકારીઓ ઉપર કેસ કરવાનું ચાલુ કરો ને કાયદાકીય પ્રક્રિયા અધિકારીઓ ઉપર કરવી જોઈએ હવે તો જે પ્રમાણે તમે કહો છો એવું ગોંડલની અંદર થતું હોય ખાસ કરીને તમે લીલાખામાં તો અધિકારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ઇલાકાને તમામ ગામમાં બધાય ગામ. ગોંડલના તમામ ગામમાં મને ખબર છે મને ઘણા બધા લોકોએ કીધું કે દરેક ગામની અંદર આવા પ્રોબ્લેમ છે લીલાખાની એકની વાત તમામ ગામમાં થાય છે. એવું નથી કે લીલાખા જ થાય. અમારે જે બધાય ગામ થાય. આવે બધે. તો ત્યાં તો કોઈ મતદાન કરવા આવતું નથી છતાં એના મત પડી જાય. તો તમે મતદાન કરો કે તમારો મત પડી ગયો જવા દો. હા આવું ચોખ્ખું કહી દે એટલે આવી પરિસ્થિતિ છે આ લોકો અહીંયા જીતતા નથી સતત ને સતત એમ કે છે ને કે લોકો અમને જીતાડે છે ના લોકો એને જીતાડતા નથી એ ધરાર જીતે છે આ હદની ગુંડાગીરી અહીંયા ચાલે છે તાનાશાહી જેને કહેવાય તો પછી ભાઈ ચૂંટણીઓ શું કામ લઈ આવો છો સ્વઘોષિત જાહેર થઈ જાવ ને કે આ તાલુકાનો સભ્યના જિલ્લા પંચાયતનો સભ્યના ધારાસભ્યના સાંસદ સભ્ય શું કામ લઈ આવો શું કામ લોકોના પૈસાનું પાણી કરો છો મારે અધિકારીઓ પણ એટલું સમજાવવું છે એટલું કેવું છે કે આ લોકશાહીની અંદર તમે આમ જનતાનો પગાર લઈ અને તમે નોકરી કરો છો તમારી ફરજ છે લોકોની રક્ષા કરવી લોકો માટે કામ કરવું લોકોનું કામ કરવું આ નેતાઓ તમને કઈક પગાર નથી આપતા હા આપતા હશે કઈક લાલચ આપતા હશે તો જ આવું કરતા હોય તમે બાકી આટલી હદે તો ના હોય ચૂંટણી કમિશનરને પણ મારે કેવું છે ઇલેક્શન કમિશનરને પણ મારે કેવું છે કે જો ગોંડલના લોકો ગોંડલની જનતા આટલી બધી પીડા એના મોઢેથી વ્યક્ત કરતા હોય બધા તો અહીંયા ધ્યાન દેવું જોઈએ અને સ્પેશિયલ ફોર્સ મૂકવી જોઈએ દરેક ચૂંટણીની અંદર જેથી કરીને જનતાને કહેવાય ને કે આ ગુંડાગર્દીમાંથી છુટકારો મેળવવાનો એક ચાન્સ મળે આના માટે અમારે જે અધિકારીઓને જ્યાં જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં અમે બધે કરશું અમારી ફરજ અમે પૂરી કરશું અને સાથે સાથે મારે ગોંડલની જનતાને પણ એ કેવું છે કે તમે પણ થોડોક અમારો સહકાર આપો અમને સહકાર આપો કે તમારા ગામની અંદર જયારે બોગસ થતું હોય તો ગામના લોકો સંગઠિત થાવ ને ગામના લોકો સંગઠિત થઈને આવા ગુંડા તત્વોને બહાર કાઢો કે ભાઈ અમારા ગામમાં બોગસ નહીં જો એના પછી પણ એ લોકો વધારે પડતી દાદાગીરી કરે તો મને ખાલી એક પુરાવા સાથેના વિડીયો મને મોકલી દો પછી અમે લડી લઈશું જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે જિગીશા પટેલ તે લોકો સાથે સંવાદ કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા તેના દરમિયાન તેમણે જે ગોંડલમાં ચૂંટણી દરમિયાન જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેને લઈને વાત કરતા રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો